હેલો એવરીવન, હું હર્ષોરા. મારા પોડકાસ્ટ ચાલો આપણે વાતો કરીએમાં આપનું સ્વાગત છે. અત્યારે તમે વિચાર્યું છે કે અત્યારે તમે જે જગ્યાએ બેસી રહ્યા છો, તમારું ઘર કે તમારી ઓફિસ કેવી રીતે બની છે, શું પ્લાનિંગ થયું હતું, કેવી રીતે એક્ઝિક્યુટ થયું, ક્યારે તમારા હાથમાં આવ્યું ને તમે એને વાપરવા લાગ્યા, એની પાછળ કેટલી ટીમ કામ કરતી હોય છે, કેટલા થોટ પ્રોસેસ થતા હોય છે, કેટલા લોકોની મહેનત થતી હોય છે, વર્કર હોય, કોન્ટ્રાક્ટર હોય કે બિલ્ડર હોય. તો આપણે એના વિશે આજે થોડુંક વધારે ડિટેલમાં જાણશું. આપણી સાથે આજે ઉપસ્થિત છે મિલનભાઈ ત્રિવાડિયા, બિલ્ડર છે. ડિટેલમાં આપણને એના વિશેની માહિતી આપશે. વેલકમ ટુ વર્ષો સર. થેન્ક યુ ફોર કેમ છો? ઇન્વાઇટિંગ. એકદમ મજામાં. તમારે કન્સ્ટ્રક્શનનું કામ છે, તો તમે અત્યારે પ્રેઝન્ટ કઈ સિટીમાં કામ કરી રહ્યા? રેસિડન્ટ પ્રોજેક્ટ છે, કોમર્શિયલ પ્રોજેક્ટ છે? થોડુંક ડિટેલ તમારા બિઝનેસ વિશે અમને આપશો. અમને આ ફિલ્ડમાં 8 વર્ષ થયા. ઓકે. સુરત આવ્યા ત્યારથી આ જ લાઈનમાં છીએ અને પહેલા કચ્છ રહેવાનું હતું. ઓકે. સુરતમાં અત્યારે 2 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એક કામરેજ એરિયામાં છે જે કમર્શિયલ છે અને બીજું અડાજણમાં છે જે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. ઓકે. અને એક પ્રોજેક્ટની હમણાં જ 2 મહિના પહેલા બીયુસી આવી, એટલે રનિંગ પ્રોજેક્ટ 2 છે અમારા અત્યારે. કોઈ પણ પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન ચાલુ થાય એના પહેલા શું પ્રોસેસ થતી હોય છે, એના વિશેની થોડીક બેઝિક ડિટેલ. લોકોને શું છે, બેઝિક માન્યતા એવી છે કે આ જગ્યા પડી છે, બિલ્ડરે આવ્યો અને પ્રોજેક્ટ કરી દીધો. ડેફિનેટલી એ જગ્યા પડી છે ને ત્યાંથી પ્રોજેક્ટ થઈ ગયો ને એનાની વચ્ચે બહુ મોટી સ્ટોરી હોય છે. ઓકે. શરૂઆત કરીએ ને તો પહેલા એરિયાના માહિતગાર છે કે જેમનું કામ જ બ્રોકરેજનું ને એ છે, એ આપની જોડે જગ્યા લઈને આવે છે કે ભાઈ આ જગ્યા છે અને આ પાર્ટી છે અને આ જગ્યા એમની વેચવાની ગણતરી છે. પછી અમારી સાઈડથી પ્રોસેસ થાય છે કે અમે અમારા આર્કિટેક્ટને કન્સલ્ટ કરીએ છીએ, કમર્શિયલ સુટેબલ છે, રેસિડેન્શિયલ છે, ઓકે, શું થઈ શકશે. ઓકે. બીજું અમે અમારા હિસાબે બી એરિયાનો સર્વે કરીએ છીએ કે ભાઈ અહીંયા શું કરી શકાય. ઓકે. આર્કિટેક્ટની સાઈડથી જ ફિગર્સ આપશે કે ભાઈ આટલું સેલેબલ કે તમને મળી શકશે. શું આંકડા બેસશે અમારા, એ બધું અમારું કેલ્ક્યુલેશન છે. એ એકવાર થઈ ગયા પછી એવું સેટ થાય કે ના ભાઈ આ કરવા જેવું છે, આમાં 2 પૈસા મળશે. ત્યાર પછી જે બી પાર્ટી છે એનાથી મીટિંગ્સ થશે, પેમેન્ટ ટર્મ્સ નક્કી થશે કે ભાઈ અપફ્રન્ટ પેમેન્ટ આવશે કે 12 મહિનામાં પેમેન્ટ કરવાનું જે બી છે, બરોબર, એ ડિસાઈડ થયા પછી દસ્તાવેજ થશે. પછી જે છે ટેકનિકલ પ્રોસેસ ચાલુ થશે કે ભાઈ 2 થી 3 જાતની એનઓસી આવે અને પછી રજા ચિઠ્ઠી માટેની આખી પ્રોસેસ ચાલુ થાય. એ જે બી ડેવલપિંગ ઓથોરિટી છે, માની લો સુડા છે, ઓકે, સુરતના આઉટસ્કર્ટ્સ માટે ને સુરત માટે જે એસએમસી, તે એ પ્રોસેસ થશે. એના પછી રજા ચિઠ્ઠી આવશે, બિલ્ડિંગ બનશે અને સેલિંગ થશે. ઓકે. બીયુસી આવશે. બસ આટલી પ્રોસેસ છે. અને એટલું ઇઝીલી બોલ્યા છો, પણ એવું લાગે છે કે ભાઈ ટાઈમ તો કન્ઝ્યુમિંગ ઘણું થતું હોય છે. ટાઈમ બી કન્ઝ્યુમિંગ છે, બીજું થોડું લેન્ધી પ્રોસેસ છે. ઓકે. આ એવું નથી કે ભાઈ મેં મારી આજે ઈચ્છા થઈ કે કાલ પ્રોજેક્ટ નાખવો છે અને પ્રોજેક્ટની દિશામાં આગળ વધીએ. બિલ્ડરને ડ્રીમ બિલ્ડર કહેવાય છે, પણ એવું નથી કે આજે મેં ઈચ્છા કરી કાલે હું બિલ્ડર બની જાઉં. ડ્રીમ કન્વર્ટ કરવું ના, એમાં કેવું છે, ઘણી બધી વસ્તુ અસર કરતી હોય છે. બીજું શું, દરેકનો રસનો વિષય બી હોય છે. મારા એવું માનવું એવું છે કે તમારે જે રસ હોય એ વસ્તુ કરવી જોઈએ. ઓકે. કામ કરવા માટે બધા જ કરે છે. માન લો મારી ઈચ્છા નથી ને હું આ વસ્તુ કરી રહ્યો છું, તો હું કદાચ ફ્લેટ ડિલિવર કરી શકીશ, પણ મારે જો ઘર ડિલિવર કરવું છે તો મારે રસ લેવો પડશે, એની પાછળ મહેનત કરવી પડશે. હું શું કસ્ટમરને વધારે આપીશ તો એના માટે વેલ્યુએબલ રહેશે, એ કામ મારે કરવું પડશે. સાચી વાત છે. તો આટલી બધી પ્રોસેસ છે કે કોઈ કન્સ્ટ્રક્શન ચાલુ થાય એના પહેલા તમે જે ડિટેલ આપી, તો એવા કેટલા પ્રોજેક્ટ હોય છે કે જે પેપર મોડમાંથી ફિઝિકલ મોડમાં કન્વર્ટ થતા હોય છે? આ તો કેવું છે કે ભાઈ સાડીની દુકાન છે, 10 ગ્રાહક આવે છે તો 10 સાડી લઈને નથી જતા. રાઈટ. એ જ રીતે બ્રોકર આવે છે તો ક્યારેક કેવું બી થાય, 4 વસ્તુ લઈને આવે, એમાંથી એક વસ્તુ ક્લિક થઈ જાય, અને ક્યારેક 24 વસ્તુ આવે કે ભાઈ 24 જગ્યા એને બતાવી, અમે વિઝિટ કરી, બધું જ કર્યું, પણ એકેમાં આંકડા ના બેસતા હોય. અને ક્યારેક કેવું છે કે ભાઈ બજેટ કન્સ્ટ્રેન્ટ નડતા હોય, વસ્તુ સારી હોય, ત્યારે બી સેટ ના થાય. આ પ્રોસેસમાં એક વસ્તુ હોય છે એએઆઈ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હા, એને અને કન્સ્ટ્રક્શન શું કનેક્શન હોય છે? અત્યારે આપણે જોયું હશે ન્યૂઝપેપરમાં બહુ એના પરથી મને આ ક્યુરિયોસિટી થઈ કે આવું પણ મતલબ એનઓસી નડતી હોય છે કે કોઈ બી વસ્તુને પ્રોજેક્ટ અપ્રુવલ માટે મૂકે ત્યારે આ પેપર બી એક મહત્વનું પેપર હોઈ શકે છે, જે હમણાંના લેટેસ્ટ રિસન્ટ ઇન્સિડન્ટ થયા છે બધા સાથે, કે લોકોના જીવ અદ્ધર થઈ જાય છે.
કે મારે 10મા માળથી કન્સ્ટ્રક્શન તોડવું પડશે, કોકનું 5 માળનું કન્સ્ટ્રક્શન તોડવું પડશે. એ બી શું છે, એ બી અત્યારે જે બી કેસ ચાલે છે હજી ક્વેશ્ચનેબલ છે. ઓકે એમાં જે તે સમયે કોઈની ભૂલના લીધે અપ્રુવલ આવી ગઈ કે જે બી થયું હોય. ઓકે પણ મેઇન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું કામ એ છે કે એનઓસી આપવું. ઓકે ઓકે કે અમારે જે સૌથી પ્રોજેક્ટનું કોઈ બી પ્રોજેક્ટની ફાઇલ આગળ ક્યારે વધશે, જ્યારે બે બેઝિક એનઓસી છે. એક તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એટલે કે AAI જે આપણે કહ્યું હોય, અને બીજી છે ફાયર એનઓસી. ઓકે આ બે મેજર વસ્તુઓ છે. અને સુરતના કન્સ્ટ્રેન્ટમાં એટલા માટે આ જરૂરી છે, સુરતમાં છે ને હોરિઝોન્ટલી બહુ વાઇડ એરિયા નથી. સમજી ગયા. અને એરપોર્ટની જે એર સ્ટ્રીપ છે સિટી સેન્ટર નહીં પણ બહુ સિટીની નજીક છે. એક બાજુ કોસ્ટલ લાગી જાય છે, બીજી બાજુ સિટી ચાલુ થઈ જાય છે. બરાબર. એટલે એની જોડે એવી કોઈ જગ્યા નથી કે જે એક્સપાન્ડ કરી શકે. ઓકે હવે જે એને એર સ્ટ્રાઇપ માટે જગ્યા જોઈએ છે જોઈએ જ છે. ઓકે ભવિષ્યમાં જો કદાચ એને મોટું કરવું હશે તો અત્યારે જેવી બિલ્ડિંગ છે એ નડશે જ. ઓકે અત્યારે આપને કદાચ ખ્યાલ હોય તો AAI બીજું બી એક પ્રપોઝલ મૂક્યું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે બારે બીજી એર સ્ટ્રીપ બનાવી. હા, એના ન્યૂઝ આવ્યા હતા. પણ એ નથી થઈ રહ્યું. જે બી કન્સ્ટ્રેન હોય, લોકો બહાર જવા રેડી નથી કે જે બી હોય, પણ એનું અત્યારે હાઈટ એ મેઇન કન્સ્ટ્રેન છે કે ભાઈ બહુ હાઈટ વધારે હશે બિલ્ડિંગની તો જે પાયલોટ છે કે જેને ખ્યાલ પડે કઈ રીતે મારે લેન્ડિંગ કરવું ને એ બધામાં જે નડશે. આપ કદાચ જોઈ રહ્યા હો તો દરેક બિલ્ડિંગ ઉપર એક લાલ લાઈટ બ્લિંક થતી હશે રાતના સમય. હા એ પાયલોટ માટે જ રાખેલું છે કે ભાઈ એને ધ્યાન રહે કે આ રેસિડેન્શિયલ એરિયા છે. એર સ્ટ્રીપની લાઈટ બંને બાજુ યલો ફિક્સ ડિસ્ટન્સથી હશે. ઓકે અને એને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા મારે લેન્ડિંગ કરવાનું છે. એના માટે સ્પેશિયલ બનાવેલી છે. અને એમાં કન્ફ્યુઝ ના થાય એના માટે આ બધા રૂલ્સ રેગ્યુલેશન હોય છે. અને બીજું એસએમસી બી એમની સાઈડથી આ બધી વસ્તુઓ પૂરી પાડતી હોય છે કે બહુ બ્રાઇટ પેલા બોર્ડ્સ ના હોય, બિલબોર્ડ્સ અચ્છા. કે જે એને નડી શકે ઓકે વિઝનમાં. અચ્છા, એ પણ વસ્તુ એક મેટર કરતી હોય છે કે એના રિફ્લેક્ટિવ વસ્તુ આવે તો ડે ટાઈમમાં બી એવા એલિવેશનને એસએમસી મંજૂરી નથી આપતી કે જેના સ્લોપ સ્ટ્રેટ ના હોય. અચ્છા એના લીધે જ્યારે ઉપરથી ફ્લાઇટ જાય છે ત્યારે એના વિઝનમાં કંઈ બી તકલીફ થશે ને તો એ જેટલા બી અંદર બેઠા છે ફ્લાઇટમાં બધાને લાઈફ ડેન્જરમાં જશે. એના માટે થઈને ઘણા રેગ્યુલેશન્સ ફોલો કરવા પડે છે. મુંબઈ જેવું અત્યારે સુરતમાં લાવવું હોય કે જે 40 અને 60 માળની બિલ્ડિંગ એક નાની અમસ્તી જગ્યામાં બની જાય છે, તેવું સુરતમાં પોસિબલ ખરું? પોસિબલ એટલે હમણાં આપ કદાચ ન્યૂઝ ફોલો કરતો હોય ને તો એસએમસી એક રીતે કીધું કે અમે ભાઈ મંજૂરી આપશું 40 થી 60 માળની. ઓકે પણ આ પેપરની વાત છે કે ભાઈ તમને કહી દીધું, પણ જે સુરત રિલેટેડ કન્સર્ન્સ છે આપને જણાવી દઉં. એક તો અહીંયા એર સ્ટ્રાઇપ બીજી બની શકે એમ નથી નજીકના એરિયામાં. એટલે એરપોર્ટ છે ત્યાં સુધી તમને બહુ વધારે હાઇટની મંજૂરી નહીં મળે. એ જ નહીં આપે. એસએમસી તો 2 નંબરની વસ્તુ છે. ઓકે પછી બીજું આવે છે સોઇલ. ત્યાંની સોઇલ છે એ અહીંયા કરતાં બહુ સારી છે. અચ્છા બોમ્બેની સોઇલ. ઓકે કે જેમાં તમારે ડીપ ડિગિંગ કરવું હોય પ્રોજેક્ટ માટે તો એ કરી શકો છો. 60 માળની હાઈટ છે તો એના માટે મારે પાઇલિંગ કરવું પડે, બહુ ડીપમાં જવું પડે. રાઈટ એ સુરતમાં પોસિબલ નથી અહીંયાની જમીનના લીધે. એ જ વસ્તુ હું ત્યાં કરી શકું છું. ઓકે ત્રીજી વસ્તુ એ છે કે ત્યાં હોરિઝોન્ટલી એક્સપાન્ડ થવા માટે બહુ જગ્યા નથી બધી. રાઈટ આપને ખ્યાલ હોય તો એક જાતનો લિમિટેડ ટાપુ જ છે હા. બોમ્બે છે. રાઈટ જ્યારે સુરત છે સિટી છે. સુરત જોડે હોરિઝોન્ટલ જગ્યા છે, ભલે બહુ નથી પણ એટલી તો ઇનફ છે કે એને સ્કાય સ્ક્રેપર ના જોઈએ. ઓકે ત્રીજું એ બી કન્સર્ન આવે છે કે કોસ્ટ કન્સર્ન. ત્યાંની પબ્લિક રેડી છે સ્ક્વેર ફૂટનો ભાવ 35,000 રૂપિયાથી કરીને લાખ રૂપિયા આપવા સુધીનો. રાઈટ સુરતમાં મેક્સિમમ ભાવ તમે સારામાં સારો પ્રોજેક્ટ પકડો તો બ્લેન્ક એટલે ખાલી ખોખું જે કહીએ આપણે રેસિડેન્શિયલનું 12 થી 15,000ની ભાવમાં સમાઈ જાય છે. એ અપર લિમિટ છે. અચ્છા એટલે જેટલું હાઈટ વધે છે એમ કોસ્ટિંગ એક્સપ્લોનેન્શિયલી વધે છે. એવું નથી ખર્ચા એડ કરીને ફાઇનલ અમાઉન્ટ આવે છે ને એટલી વધારે હોય છે કે લોકો એવું વિચારશે આના કરતાં કોઈ હાઈ રાઇઝમાં લઈ લઉં છે 12 માળની છે. ઓકે એના માટે થઈને બી એવું કહી શકાય કે સ્કાય સ્ક્રેપર સુરતમાં ઓછા Possible બને. નથી. ઓકે જે રીતે અત્યારે તમે ડિઝાઇનિંગ એની વાત કરી તો આપણા અર્બન અને રૂરલ એરિયાના ડિઝાઇન અને લોકોની રિક્વાયરમેન્ટમાં શું ફરક હોય છે? અર્બન ને રૂરલની કમ્પેર કરીએ ને તો રૂરલમાં શું છે મારી જોડે વર્ટિકલ એરિયા છે પણ જે હોરિઝોન્ટલ છે બહુ વધારે છે એના કમ્પેરમાં. ઓકે એટલે હું મારી ઈચ્છા છે કે હું જમીનથી ઘર બને એવું વિચારીશ. ઓકે જે અત્યારની સૌરાષ્ટ્રના લોકોની માઇન્ડસેટ છે કે મારે જગ્યા તો જમીનથી જ જોઈએ. પોતાની જગ્યા પોતાનું ઘર. અર્બનની કમ્પેર કરીએ તો અર્બનમાં ઓછા એરિયામાં વધારે લોકોને સમાવવાની વાત છે. રાઈટ
માન લો મારે પાલ એરિયામાં 50,000 લોકોને ઓક્યુપાય કરવા છે, તો હું રો હાઉસ કે બંગલો બનાવીશ તો એ નથી જ સેટ થવાનું. એના માટે થઈને બી શું છે, હાઈ રાઇઝ કમ્પલસરી થઈ જાય છે. અને હાઈ રાઇઝ આવે છે તો એ પોતાના ફાયદા લઈને આવે છે. હાઈ રાઇઝ છે તો તમારે ઘણી બધી એ માનસિક શાંતિ થઈ જાય કે ભાઈ સુએજનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, ક્લિનિંગનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. એ જ વસ્તુ રો હાઉસ છે તો બધું જ મારે મેન્ટેન કરવાનું. સવારે ઉઠીને પાણીની મોટર ચાલુ કરવી કે ટાંકી ભરાઈ ગઈ, સાફ સફાઈ થઈ. ટાંકી ખાલી થઈ ગઈ તે ચેક કરવાનું, મોટર બગડી ગઈ તો એ જ મારે જ જોવાનું છે, પ્લમ્બિંગ નું કામ છે તો એ મારે જ જોવાનું છે. હાઈ રાઇઝમાં શું છે કે અત્યારે સારા સારા પ્રોજેક્ટો છે તો બધી જ વસ્તુ ઇન હાઉસ બિલ્ડર પ્રોવાઈડ કરે છે કે ભાઈ દરેક વસ્તુની એજન્સી બિલ્ડર પ્રોવાઈડ કરે છે. અત્યારનો સમય એવો છે કે લોકોને રૂપિયા વાપરવાની ચિંતા નથી, માનસિક શાંતિ જોઈએ છે. સાચી. કોઈ પણ એક પ્રોજેક્ટમાં કેટલા પ્રકારની ટીમ કામ કરતી હોય છે? પ્રોજેક્ટ ચાલુ થાય ત્યારથી પૂરું થાય ત્યાં સુધી ટીમથી જ કામ લેવાનું છે. અચ્છા. એક પ્રોજેક્ટમાં તમને આખું એવું ભારત દર્શન થશે. શું વાત છે? સૌરાષ્ટ્રના બી ટીમ કામ કરતી હશે, બિહારની બી કરતી હશે, ઝારખંડની બી કરશે, યુપીની બી કરશે, અને ઓડિશાની બી કરતી હશે. ઓકે. અને ક્યાંક ક્યાંક જો સુરત બહારની વાત કરીએ તો પંજાબની ને એ બધી બી ટીમ તમને કામ કરતી જોવા મળે. દરેકના પોતપોતાના ડિપાર્ટમેન્ટ છે. હવે સ્ટાર્ટિંગથી વાત કરીએ તો આર્કિટેક્ટ છે, આર્કિટેક્ટ નું ટીમ કામ કરે છે બધું ડિઝાઇનિંગ ને પર્પઝ. બ્રોકરની ટીમ કામ કરે છે જગ્યા ગોતવા માટે, સેલિંગ માટે. એક્સકેવેશનની કે જે ખાડો ખોદવાનું કામ કરે છે એની આખી અલગ ટીમ છે. એ જે પબ્લિક છે અત્યારે સુરતમાં મેજરલી છે તે જાટ અને ભરવાડની પબ્લિક છે. બાંધકામની, બાંધકામમાં કઈ કઈ ટીમો લાગે? શરૂઆતથી એક સેન્ટિંગ આવે, એક સ્કાય ફોલ્ડિંગ વાળા આવે કે જે પાટિયા ઉભા કરે ને એ બધું બેઝ રેડી કરે સેન્ટિંગ માટે. પછી આવશે ઇલેક્ટ્રિક ટીમ જે વાયરિંગ કરશે, પછી આવશે પ્લમ્બિંગ ટીમ જે આખું પાઇપિંગ કરશે, પછી આવશે ફ્લોરિંગ ટીમ જે ટાઇલ્સનું કામ સંભાળશે, પછી આવશે એલિવેશનની ટીમ જે બહારનું એલિવેશન જોશે. એ બધી ટીમના તમે નામ લીધા, તો બિલ્ડિંગ લાઇનમાં ટીમ બિલ્ડિંગ કેટલું મહત્વનું લાગે છે? એટલે ટીમ બિલ્ડિંગ કરતા જે કોમ્યુનિકેશન છે ને એ બહુ મહત્વનું છે કે એક કામ પતે કે એક કામની વચ્ચે મારે બીજી ટીમની જરૂર છે તો એ પ્રોપર ટાઈમ પર પ્રોપર કમ્યુનિકેશન થઈ જવું જોઈએ. મારી આજે માન લો ભરાઈ છે, ભરાઈની ટીમ એક રહી ગઈ. ભરાઈ છે, ભરાઈ એટલે કે જે આપણે સ્લેબ ભરીએ છીએ બે રીતે ભરી શકાય. એક તો આવે છે આરએમસી કે રેડી મિક્સ કોન્ક્રીટ આવે છે, પ્લાન્ટમાં જ બને છે ને એ આપણે ડાયરેક્ટ અનલોડ કરીએ છીએ. અને બીજું છે કે જે આખું મેન્યુઅલ કરીએ છીએ. મતલબ મેં ભરાઈ વાળાને આજનો દિવસનો ટાઈમ આપી દીધો પણ ગઈકાલ સુધી મારું ચેકિંગ જ નથી થયું. આર્કિટેક્ટ જ્યાં સુધી ફાઇનલ નહીં કરે ડિઝાઇન કે આ તમે જે મેં આપ્યું છે એ પ્રમાણે જ બનાવ્યું છે ત્યાં સુધી ભરાઈનું કામ નહીં થાય. માન લો એનો માણસ એ દિવસે બીમાર પડે એટલે આખી સાયકલ વિખાઈ જાય. તો બહુ બધી પ્રોબ્લેમો થતી હશે બિલ્ડિંગ લાઇનમાં, કન્સ્ટ્રક્શન લાઇનમાં. રોજ એક નવી પ્રોબ્લેમ ફેસ કરવી હોય તો આ ધંધો કરે. શું વાત છે? રોજ કંઈક તમને નવું મળશે, નવું શીખવા બી મળશે, નવું જોવા બી મળશે. એક સિમ્પલ લાઈનમાં તમે જવાબ આપી દીધો કે આ લાઈન વિશે વિચારતા હોય, કન્સ્ટ્રક્શન લાઈનમાં જવું હોય કે બિલ્ડર બનવું હોય, એના માટે રોજ સવાર ઉઠીને એક પ્રોબ્લેમ ફેસ કરવાની ગણતરી રાખવી. એટલી માનસિક તૈયારી લઈને જ ઓફિસ જવાનું કે હું જઈશ એટલે કંઈક નવું આવીને ઊભું હશે. તો કન્સ્ટ્રક્શન લાઈનમાં લાસ્ટ ફ્યુ યરમાં શું એવા ચેન્જીસ આવ્યા કે જેને આની દિશા ને દશા બદલી છે, અને હજી શું એવા ચેન્જીસ આવે એવું તમને લાગે છે? ચેન્જીસની વાત કરીએ ને તો અત્યારે કેવું છે કે મેજરલી પેન્ડેમિક પછી જે કોરોના કાળ આવ્યો એના પછી મોસ્ટ ઓફ આઈટી સેક્ટર વર્ક ફ્રોમ હોમથી કામ થવા લાગ્યું. કે જે બી વર્કલોડ છે બધું એ રીતનું જ કંપની બી પ્લાન કરવા લાગી કે જે બી એના એમ્પ્લોઈઝ છે ઘરે બેઠા બેઠા કામ કરી શકે. એટલે અત્યારે લોકોની ડિમાન્ડ બી એ રીતની છે કે મને થોડી સ્પેશિયસ જગ્યા જોઈશે. ઘરમાં એક રૂમ સ્પેશિયલ એમના માટે રાખે છે કે જ્યાંથી એ કામ કરી શકે. અચ્છા, ઘરમાં જ પોતાની ઓફિસ સેટઅપ કરવા માટેનું વિચારે છે કે એન્વાયરમેન્ટ એવું હોય કે એ કામ કરી શકે. એટલે બી અમે જે આપણે પેલા કીધું કે પીસ ઓફ માઇન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ હું ઘરે આવું તો શાંતિ જોઈએ. બીજો ચેન્જીસ ગણો તો લોન બાબતે આવ્યો. અચ્છા, 2005ની સાલની વાત કરીએ ને તો એ સમયે હોમ લોનના રેટ ચાલતા હતા અંદાજિત 14 થી 14.5%. અત્યારે એ વસ્તુ આવી ગઈ છે 7.5 થી કરીને 8.5 સુધીમાં. તમારો સિબિલ થોડો સિબિલ પર પ્લસ માઇનસ થોડો રેટ થશે, બાકી આ થઈ ગયું છે. એટલે અડધા વ્યાજ પર તમે રૂપિયા લઈ શકો છો. બીજું લોકોની લેવાની પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. પેલા મારી જોડે ખીચામાં 50 લાખ રૂપિયા હશે તો હું
60-70 લાખની પ્રોપર્ટી લઈશ, 20 લાખ રૂપિયાની લોન લઈશ કે એ રીતે કોઈ બી સગવડ કરીને હું કામ કરતો. અત્યારનો સમય કેવો છે કે લોકો પેન્ડેમિક પછી એવું થઈ ગયું છે કે ભાઈ જીવી લેવું છે. અચ્છા, કાલનો ભરોસો નથી. તો જે છે આજે થોડું અનુભવી લઈએ. પછી એ લોન લઈને કરવું જે એવી રીતે કરવું, દરેકનું પોતપોતાની જનરેશન વાઇઝ માઇન્ડસેટ ચેન્જ થાય છે. તમે મિલેનિયલના માઇન્ડસેટ ગણો, જેન ઝીના ગણો, અત્યારની જેન આલ્ફાના ગણો, દરેકનું પોતાનું થિંકિંગ છે કે દરેકનો પોતાના બની બેઠાયેલા બિલીફ્સ છે. બિલીફ સોસાયટી જ બનાવી રહી છે, પણ એક સેટ થઈ ગયા છે. તો હવે અત્યારની જનરેશન જે મિલેનિયલ એ હજી બી માને છે કે ઘર લેવું જોઈએ. નવી જનરેશનમાં જશો તો એ રેન્ટ પર જ ફોકસ કરે છે. શું વાત છે કે રેન્ટેડ ઘર જ હોવું જોઈએ. 50 લાખ રૂપિયા કે કરોડ રૂપિયા ઘરમાં નાખવા એના કરતા એ પૈસા આપણે બીજી કોઈ રીતે યુટિલાઇઝ કરીએ. પ્રોજેક્ટના અપ્રુવલમાં લીગલ પ્રોસેસમાં શું તકલીફ આવતી હશે? લીગલમાં તો કેવું છે, જનરલી જ્યારે બી બે પાર્ટી વચ્ચે ડીલ થતી હોય ત્યારે જ મેજર વસ્તુ ક્લિયર થઈ જતી હોય કે ટાઇટલ ક્લિયર છે કે નથી, જગ્યા એને થયેલી છે કે નથી થઈ, અને સર્ટિફિકેટની એની આપણે થઈ જતી હોય છે. એના પછી જ પ્રોજેક્ટ આગળ વધતો હોય છે. બાકી કેવું છે, માઇનર ક્વેરીઝ ને એ બધું છે જનરેટ થતી હોય ને આર્કિટેક્ટ દ્વારા જ સોલ્વ થઈ જતી હોય છે. ઘણી વખત થોડી ટાઈમ કન્ઝ્યુમિંગ ગણી શકાય. મિનિમમ 60 થી 90 દિવસની વિન્ડો છે કે એક પ્રોજેક્ટની ફાઇલ સબમિટ થયા પછી એટલા દિવસ તો રિવ્યુ માટે જોઈશે. એ રિવ્યુ થશે પછી ફાઇલ આગળ વધશે. મેઇન લીગલ ચેલેન્જીસ આજ આવતા હોય છે. બાકી લીગલ બાબતે કોઈ ચેન્જીસ નથી હોતા. બીજું બધા થોડા ફિનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોય છે, એ સેકન્ડરી વસ્તુ છે. અચ્છા, ફાઇનાન્શિયલ ઇન ધ સેન્સ કેવું છે કે અત્યારનો સમય એવો છે કે કોઈ બી વસ્તુ કરવા માટે રૂપિયાની જરૂર પડતી હોય છે. ક્યાંક ને ક્યાંક ચૂકવવા પડે. ક્યાંક ને ક્યાંક જરૂર પડતી હોય છે. વ્યક્તિ નાનો હોય કે મોટો હોય, પોતાના જીવનમાં એક ડ્રીમ હોમ અથવા ડ્રીમ ઓફિસ લેવા માટે પોતાના જીવનમાં કમાયેલી અમૂલ્ય પૂંજી એની પાછળ લગાડતો હોય છે. તો એ લોકો માટે તમે એવી કઈ ટિપ્સ કે ધ્યાનમાં રાખવા જેવી બાબત કે ભાઈ કોઈ બી વસ્તુ પાસ કરતા પહેલા આવું ધ્યાનમાં રાખજો કે જ્યારે એમના અમૂલ્ય વસ્તુને ઠેસ ના પહોંચે? સૌથી પહેલા તો છે ને કોઈ બી પ્રોજેક્ટ પર આપ જઈ રહ્યા છો, માનો લો તમારે ઘર લેવું છે કે ઓફિસ લેવું છે, અત્યારના સમય છે ને કોઈ બી પ્રોજેક્ટ રેરા રજીસ્ટર હોવું બહુ જ જરૂરી છે. કમ્પલસરી તો છે જ, પણ કોઈ આઉટસ્કર્ટ્સમાં ને એમાં ફોલો નથી થતું હોતું. તો પ્રિફર એ જ કરું કે પ્રોજેક્ટ રેરા અપ્રુવડ હોય. હવે રેરા અપ્રુવ પ્રોજેક્ટ છે તો દરેકનો એક યુનિક નંબર છે. ક્યારે બી કોઈ બી બિલ્ડરની ઓફિસે જાઓ કે પ્રોજેક્ટની ઇન્કવાયરી માટે જાઓ તો પહેલા જ રેરા નંબર લઈ વેબસાઇટ પરથી બધી ડિટેલ જોઈ લેવી કે ટાઇટલ ક્લિયર છે કે નથી. ટાઇટલ ક્લિયર હોય પછી જ આગળનું વિચારવું. બીજું તમે તમારા બજેટ પર જ રહીને ચાલો તો વધુ સારું રહેશે. ક્યારે બી ભાવનામાં આવીને ઘર લઈ લેવું કે ઓફિસ લઈ લેવી નુકસાનીનો સોદો થઈ શકે છે. ઘણી વખત શું છે, સેલ્સમેનશીપ સારી હોય બ્રોકરની તો તમે એ વાતમાં આવીને લઈ લો તો અત્યારે ડિસિઝન સારું લાગશે. 5 years ડાઉન ધ લાઈન એવું લાગશે કે ભાઈ આ ખોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. ક્યારે બી ભાવનામાં આવીને કે માર્કેટ સેન્ટિમેન્ટથી કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું. બને એટલું તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે, અને જો ઇન્વેસ્ટમેન્ટ જ કરી રહ્યા છો તો એવી આઇડલ મનીથી કરો કે જેની તમને 5-10 વર્ષ જરૂર નથી. તો તમે બે પૈસા બી કમાશો અને પ્રોફિટેબલ બી રહેશે ડિસિઝન તમારા માટે. બીજું, હવે તમે ઘર લઈ રહ્યા છો તો તમારા પોતાના ચેકલિસ્ટ હશે કે ભાઈ મારે દેરાસર જોઈએ છે, હું જૈન છું, માની લો કે આપણે જૈન છીએ તો આપણી એ બેઝિક રિક્વાયરમેન્ટ છે કે મારે દેરાસર જોઈશે. સાધુ સમાગમ મળી રહે એ મારી બેઝિક રિક્વાયરમેન્ટ છે. એ ક્યાં ફૂલફિલ થઈ રહી છે, લોકાલિટી કેવી છે. ઘણાને એવું છે કે ભાઈ મને પ્યોર વેજ કેમ્પસ જ જોઈએ છે, કોઈને પ્યોર જૈન કેમ્પસ જ જોઈએ છે. તો એ મારી જે ચેકલિસ્ટ છે એ ફોલો થઈ રહી છે કે નથી થઈ રહી એ જોવું જોઈએ. કોઈ બી વ્યક્તિએ કંઈ પણ કામ કરતા હોય, જેમ કે ભણવાનું ડિસિઝન લેવું છે, કોઈ નોકરીનું ડિસિઝન લેવું છે કે ધંધાનું લેવું છે, એમ ઘર અથવા ઓફિસ લેતા પહેલા પણ પોતાનું એક ચેકલિસ્ટ બનાવવું જરૂરી છે. ખૂબ જ જરૂરી છે, અને સ્ટ્રિક્ટલી ફોલો કરવું બી જરૂરી છે. અત્યારે બાંધછોડ થઈ જાય છે, પણ એ બાંધછોડ આગળ જતા બહુ જ મોંઘી પડે છે. એટલે બજેટથી જ આગળ વધવું જોઈએ. અત્યારે લોન લેતા લેવાઈ જાય છે, પાછળથી લોકોને શું શું તકલીફ પડે છે ને અમને ખ્યાલ છે કે ભાઈ હજી તો પ્રોજેક્ટ કમ્પ્લીટ ના થયો અને લોકો રીસેલ માટે આવી જાય છે કે ભાઈ હવે હપ્તો નહીં ભરાય મારાથી. એટલે બને ત્યાં સુધી
તમારી જે બી ઇન્કમનો તમે ટાર્ગેટ રાખ્યો છે એનામાં તમારા ઈએમઆઈ સેટ થઈ રહ્યા હોય તો જ આગળ વધવું જોઈએ લોન પર. ઓકે. અને એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરવું જોઈએ. ઓકે. એક નાનો સવાલ છે ટેકનિકલી, પણ લગભગ દરેક વ્યક્તિને નડતો હોય છે, અથવા એ લોકોના કામમાં ક્યાંક ને ક્યાંક એ લોકોના મગજમાં થોટ પ્રોસેસમાં આવતો હશે કે બિલ્ડર અમારી પાસેથી જીએસટી એક્સ્ટ્રા લે છે. ઓકે. 5%, 1%. તો શું આ વસ્તુ છે કે મતલબ શેના માટે લેવામાં આવે છે, અથવા ક્યારે આ વસ્તુને અવોઇડ કરી શકાય એમ છે? થોડું ટેકનિકલ છે આમાં, સીએ વધારે સારું ગાઈડ કરી શકશે, પણ હું તમને બેઝિક જે બી છે સમજાવી દઉં છું. ઓકે. 3 સ્લેબ છે અત્યારે, 1%, 5% અને 12%. 1 અને 5 છે લમસમ સ્કીમમાં. બિલ્ડર્સ માટે એક સ્કીમ બનાવેલી છે ગવર્મેન્ટે, ઇન્કમ ટેક્સ છે એકચ્યુઅલી, કે 1%માં તમે જઈ રહ્યા છો તો જે બી તમારી પ્રોજેક્ટની વેલ્યુ બેસે છે, દસ્તાવેજ વેલ્યુ, એના 1% જે બી રકમ થાય છે એઝ અ જીએસટી ડિપાર્ટમેન્ટમાં જમા કરવાની છે, 1% અને 5%માં. એમાં બી એવું છે કે અફોર્ડેબલ છે તો 1%ના સ્લેબમાં આવશે, અને અફોર્ડેબલ થી થોડું પ્રીમિયમ છે કે જે બી છે એ બધા 5માં આવશે. અને જે બી કમર્શિયલ પ્રોપર્ટી છે, જે ઓફિસ છે, શોપ છે, એ બધા 12% જીએસટી કરે છે. તો એને 12% જીએસટી ભરવાનો આવે. હવે જીએસટી ડિપાર્ટમેન્ટનો નિયમ એવો છે કે તમારી જે અંડર પ્રોસેસ ગુડ્સ છે, કે જે બિલ્ડિંગ બની રહી છે, અને ત્યારે તમે સાટાઘાત બનાવો છો કે એડવાન્સ પેમેન્ટ જેટલું બી બાય ચેક કરી રહ્યા છો, તો તમે લીગલ ઓનર થઈ ગયા ત્યારથી, તો તમે જીએસટી આપવા માટે લાયબલ છો. ઓકે. એ જ વસ્તુ જો બીયુસી, કે જે બિલ્ડિંગ યુઝેજ સર્ટિફિકેટ છે, એ આવી ગયું બિલ્ડર જોડે, અને પછી મેં તમને સેલ કરી, માન લો મેં બીયુસી લઈ લીધું મારા પ્રોજેક્ટનું, હું પછી સેલ કરી રહ્યો છું. ઓકે. તો એમાં તમારે 1 રૂપિયો બી જીએસટી ભરવાનો નથી આવતો. ઓકે. ઘણા બિલ્ડરો એવું કરે છે કે ભાઈ જીએસટી તમારે ભરવો જ પડશે કે આ તે, અને કસ્ટમરને નથી ખબર હોતી ને આપી બી દે છે. ઓકે. તમે તો ચેક લખીને આપી દીધો, કયા ખાતામાં જમા થયો નથી ખબર તમને. ઓકે. તમારી જોડેથી નામ વગરનો ચેક હશે, કે આ રીતની ટેક્ટિક્સ હોય છે. પણ જેટલું હું માનું છું કે ક્લિયર ધંધો કરવો જોઈએ. ઓકે. બીજું એ હોય છે કે જેવી જોઈન્ટ વેન્ચરમાં સ્કીમ એવી છે કે તમે માની લો કોઈ જગ્યાનો માલિક છે, ખેડૂત છે, કે વોટ કોઈ બી છે, એની જોડે તમે પાર્ટનરશિપ કરીને પ્રોજેક્ટ કરી રહ્યા છો, તો ક્યારે બી તમે દસ્તાવેજ બનાવો છો તો જીએસટી જે બી આવે છે ભરવો પડે છે. અચ્છા, જોઈન્ટ વેન્ચર વાળી કોઈ બી પ્રોપર્ટી તમે બાય કરો છો તો ડે 1 થી તમારે એમાં જીએસટી કસ્ટમરે આપવું જ પડે. બીયુસી આવ્યાના 2 વર્ષ પછી બી જો તમે બિલ્ડર જોડે લઈ રહ્યા છો અને દસ્તાવેજ બને છે, તો બી તમે જીએસટી ભરવા માટે લાયક છો. ઓકે. એટલે જીએસટી ની મેઇન આ જ વસ્તુ છે કે બીયુસી પહેલા હોય, તમે વ્હાઇટનું કોઈ બી પેમેન્ટ કરેલું છે તો તમારે જીએસટી ભરવો પડશે, અને બીયુસી પછી કરી રહ્યા છો તો કોઈ જીએસટી ની લાયબિલિટી નથી આવતી. ઓકે. પણ જોઈન્ટ વેન્ચર છે તો ભરવાનું છે. આ સાવ સાદી સિમ્પલ ફંડા છે. પણ જે બી ટર્મ્સ તમે નક્કી કરો છો, ક્યારે બી બિલ્ડર જોડે મીટિંગ કરી રહ્યા છો, તો આ વસ્તુ પહેલેથી જેટલી ક્લિયર હશે. અને આના સિવાય બી તમને એક વસ્તુ કહું, એના સિવાય તમારી જોડે ડેવલપિંગ ચાર્જના નામે રૂપિયા ડિમાન્ડ કરવામાં આવે છે. ઓકે. બને એટલું ક્લિયર રહેવું કે શું હું ડેવલપિંગ ચાર્જ ચૂકવી રહ્યો છું એનું બાયફર્ગેશન મારે જોઈએ. ઓકે. તો તમારા માટે બી સારું રહેશે. તમે માની લો એને બધી વસ્તુ લીગલી જ લખી છે, કે જે જરૂર છે એ જ વસ્તુનો ચાર્જ લીધો છે, પણ તમે માઇન્ડથી ક્લિયર રહેશો કે હું કઈ વસ્તુના રૂપિયા ભરી રહ્યો છું, એના માટે ચૂકવું છું. હા. એટલે પાછળથી કોઈ તકલીફ ના રહે. પાછળથી કોઈ બી જાતનો ડિસ્પ્યુટ થાય એના કરતા પહેલેથી એટલું ચોખવટ કરી લેવી સારી. તો તમારી વાત પરથી એક એવો પોઈન્ટ લાગે છે કે બીયુસી પછી લ્યો તો તમે આ જીએસટી માંથી બચી શકો. જીએસટી માંથી બચી શકો. જે મને પર્સનલી અને અમારા વ્યુઅર્સને કન્સ્ટ્રક્શન વિશે ઘણું બધું બેઝિક નોલેજ આપ્યું, કે જે વિચાર્યું જ નહીં હોય. કાલ ઉઠીને ક્યાંય બી હું પ્રોપર્ટી લેવા જતો હોઉં છું તો શું કરું છું, ઈચ્છા થઈ, ગમ્યું, પૈસા આપણે લઈ લીધું. પણ એની પાછળની શું પ્રોસેસ હોય છે, કેટલી હેરાનગતિ હોય છે, કેટલી ટીમ કામ કરતી હોય છે, એની ડિટેલ આપવા બદલ બધી ઓડિયન્સ વતી હું તમને થેન્ક યુ કહું છું. તમે મને બોલાવ્યા બદલ આપનો બી ખૂબ ખૂબ આભાર.